આતંકી હુમલા વચ્ચેથી હેમખેમ પરત ફરેલા ગુજરાતી હુમલાની એક ક્ષણ ભૂલી શકે તેમ નથી। તેઓ વતન પરત ફર્યા છે એટલે તેમને રાહત તો થઈ છે, પરંતુ આમાંના કેટલાક પ્રવાસીઓ એવા છે જે ફરી ક્યારેય અમરનાથ યાત્રાએ જવા માંગતા નથી। અમારા સંવાદદાતાએ આવા જ કેટલાક યાત્રીઓ સાથે વાત કરી આપવીતી જાણી। અનંતનાગના આતંકી હુમલામાં જે પ્રકારે ગુજરાતીઓની બસ પર જે આતંકી હુમલો થયો હતો તે ઇજાગ્રસ્ત મુસાફરો સુરત એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા છે, ત્યારે આપણે એમના પાસેથી વાત કરીશું કયા પ્રકારની તેઓની જે દહેશતના વચ્ચેથી તેઓ પસાર થઈને સુરત આવી ફરવા ગયેલા। શ્રીનગર સાઇડ સીન કરીને બસ પાર્કિંગમાં હતી અમારી ને શ્રીનગરથી સાઇડ સીન કરીને પાર્કિંગમાં ગયા 5 વાગે ને 5 વાગે પછી અમારી બસ ઉપાડી ત્યાંથી શ્રીનગરથી અરે પાર્કિંગમાંથી થોડેક ગયા ને એમાં ટાયરમાં હવા પુરાવા માટે ઊભી રાખી, તો ટાયરમાં હવા પુરાવી પછી જોયું તો બીજા ટાયરમાં બી પંચર થઈ ગયેલું હતું, તો તેમાં અમને પેલા કંઈ વાલ્વમાં ખામી હતી, એટલે 2 ટાયર કંઈ બદલવા પડ્યા। એટલે ચેક પર પેલું ગાડી ઊભી રાખીને બધાને નીચે ઉતારીને બધા ત્યાં બેસી ગયેલા ને ત્યાં 2 કલાક લાગ્યા અમને ને અમે લોકો પછી બસમાં બેસી ગયા ને 7:30 વાગે બસ ઉપાડી ત્યાંથી। કઈ આપવીતી તમે ત્યાં જોઈ, તમને કયા પ્રકારની દહેશતનો અહેસાસ થયો? ત્યાં તો એટલો માહોલ ખરાબ થઈ ગયો, વિધિન નો ટાઈમ એ લોકો એટલું બોમ્બાર્ડિંગ કરી નાખ્યું કે બધું જાણે પિક્ચરમાં જો થતું હોય ને તે રીતનું થઈ ગયું અને બધું લોહી લોહાણ થઈ ગયા બધા। તમારી સામે કેટલા લોકો તમે આંખો દેખી જે દ્રશ્યો જોયા હોય તે આપવીતી જણાવો। હા, જે સામે બેઠા હતા જે પહેલી રોમાં એમને ગોળી એકદમ લાગી ગયા અને કોઈને માથામાં વાગ્યું, કોઈને હૃદયમાં લાગી, કોઈના પગમાં વાગી, એટલે ઓન ધી સ્પોટ તો 6 માણસો તો મરી જ ગયા અને બાકીના ઇન્જર્ડ થઈ ગયા અને ઇમિડિયેટ મિલિટરીવાળા આવી ગયા અને ટ્રીટમેન્ટ અમને બહુ સારી મળી છે। અમારી બસમાં પંચર પડ્યું ને એ હિસાબે થોડા લેટ નીકળ્યા અને એનો ફાયદો ઉઠાવીને આ લોકોએ આ ટાર્ગેટ કરી દીધું અમને। શું લાગી રહ્યું છે ફરીવાર અમરનાથની યાત્રા તમે જશો? ના, નેવર। અને હું તો એમ જ કહું છું કે આપણા ગુજરાતી લોકોએ તો જવું જ જોઈએ। તો આ હતા જેઓ વ્યક્તિ જેઓ અમરનાથ યાત્રાએ ગયા હતા, પોતે જે ઘટના નિહાળી હતી, જે દહેશતના માહોલમાંથી તેઓ પસાર થઈ સુરત આવ્યા છે, તેઓ રાહતનો શ્વાસ લીધો છે। તેઓ જણાવી પણ રહ્યા છે કે હવે ફરી અમરનાથની યાત્રા નહીં કરીએ। કેમેરા પર્સન ભરત બ્રહ્મભટ્ટ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, GSTV સુરત।